શિક્ષણની સફર વિકાસની દિશામાં આણંદ જિલ્લો 2 વર્ષનું પ્રગતિમય નેતૃત્વ શિક્ષણને નવી દિશા, નવી ઊંચાઈ અને નવી ઓળખ મળી છે. આ યાત્રા દ્રઢ નેતૃત્વ, સમર્પિત ટીમ અને હજારો શિક્ષકોના પ્રયત્નોનું પરિણામ છે. આણંદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકી છેલ્લા 2 વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે લીધેલા દરેક નિર્ણય, દરેક આયોજન એક જ ઉદ્દેશ્ય સાથે જોડાયેલ છે: આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે. દરેક નિર્ણયમાં છે સંકલ્પની શક્તિ, દરેક ચર્ચામાં છે વિકાસની પ્રતિબદ્ધતા. શિક્ષણ માત્ર ભણતર નથી, એ તો આપણા આગામી ભારતના નિર્માણની પાયાની ઈંટ છે. ચેરમેનશ્રીના દ્રઢ નેતૃત્વ હેઠળ આણંદ જિલ્લો આજે શિક્ષણની પ્રેરણા બની ગયો છે, જ્યાં શિક્ષકનું સમર્પણ, બાળકની ઉત્સુકતા, સમાજનો સહયોગ મળીને સર્જી રહ્યા છે વિકાસની નવી કહાની. શિક્ષણ એ એક વિચાર છે જે બાળકના મનમાં પ્રકાશ ફેલાવે છે. છેલ્લા 2 વર્ષમાં આણંદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિએ આ વિચારને જીવનમાં ઉતાર્યો છે. વિકાસની દિશામાં એક નવી સફર શરૂ થઈ રહી છે. ગુણવત્તા એ વિકાસનો આત્મા છે અને આણંદ જિલ્લાના શિક્ષણમાં એ આત્મા હવે જીવંત બન્યો છે. ખાતમુહૂર્તથી લઈને લોકાર્પણ સુધી દરેક ઈંટ, દરેક સપાટી એક સંકલ્પની સાક્ષી છે. શિક્ષક મિત્રોની સતત તાલીમ, નવી વિચારધારાનો સ્વીકાર અને બાળકોમાં જાગેલો આત્મવિશ્વાસ આ પરિવર્તનનો સાચો ચહેરો છે. ડિજિટલ શિક્ષણ, ઈ-લર્નિંગ અને સ્માર્ટ ક્લાસરૂમ હવે માત્ર શબ્દ નથી, એ તો શિક્ષણની નવી ઓળખ બની ગયું છે. દરેક ગામ, દરેક શાળા સુધી પહોંચેલું એક અભિયાન. આજે આણંદનો શિક્ષણ વિભાગ માત્ર ઇમારતો નથી બાંધતો, એ ભવિષ્ય બાંધી રહ્યો છે. આત્મવિશ્વાસ, સર્જનશીલતા અને સંસ્કારનો પાયો ઘડી રહ્યો છે. એક સમય હતો જ્યારે શાળા એટલે માત્ર ઈંટ અને પતરાની રચના, પરંતુ આજે આણંદ જિલ્લાની શાળાઓ શિક્ષણના મંદિરો બની ગઈ છે. જ્યાં કાચા માળખા હતા, ત્યાં હવે આધુનિક વર્ગખંડો ઝળહળી રહ્યા છે. જ્યાં સુવિધાનો અભાવ હતો, ત્યાં હવે સુવિધાઓનો અવિરત પ્રવાહ છે. પ્રકાશ, પાણી, સ્વચ્છતા અને ટેકનોલોજી બધું જ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે. આણંદ જિલ્લામાં થયેલા માળખાકીય પરિવર્તને શિક્ષણને આપ્યો છે મજબૂત પાયો અને બાળકોને આપી છે સપના જોવાની નવી દિશા. શિક્ષણની સફર ક્યારેય એકલવાઈ નથી હોતી, એ તો સૌના સહયોગથી આગળ વધતી એક સામૂહિક યાત્રા છે. વાલી સંમેલન માત્ર એક કાર્યક્રમ નહીં, એ છે વિશ્વાસનો ઉત્સવ, જ્યાં વાલીઓએ બાળકોના ભવિષ્ય માટે પોતાનું યોગદાન આપ્યું. શિક્ષકોએ જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો અને ગામે મળીને રચ્યો શિક્ષણનો ઉત્સવ. દરેક ગામે ઉજવાતું આ સંમેલન એક સંદેશ આપે છે: શિક્ષણ એ માત્ર શાળાની જવાબદારી નથી, એ તો આખા સમાજનો સંકલ્પ છે. વાલીઓના સહયોગથી, શિક્ષકોના સમર્પણથી અને ગ્રામજનોના વિશ્વાસથી આજે દરેક ઘરમાં ગર્વનો પ્રકાશ ઝળહળી રહ્યો છે. વંદે માતરમ. મિત્રો, 2 વર્ષનો આ સમયગાળો એક અધ્યાયનો અંત નથી, આ તો નવી શરૂઆતનો સંકલ્પ છે. આ સફર એ સાક્ષી છે કે જ્યારે દ્રઢ ઈચ્છાશક્તિ, ટીમવર્ક અને
દ્રષ્ટિ એક થાય ત્યારે પરિવર્તન અશક્ય રહેતું નથી. વિકસિત ભારત 2047ના સપના સાથે આણંદ જિલ્લો આજે શિક્ષણના ક્ષેત્રે નવો ઇતિહાસ રચી રહ્યો છે. જ્યાં દરેક બાળકમાં છે આશા, દરેક શિક્ષકમાં છે સમર્પણ અને દરેક શાળામાં છે વિકાસનો ઉલ્લાસ. શિક્ષણમાં આણંદ જિલ્લો આજે ગુણવત્તા, સંસ્કાર અને પ્રગતિની નવી ઓળખ બની ગયો છે. આ છે સમર્પણનો સંકલ્પ, આ છે ગુણવત્તાનો પ્રયાસ અને આ છે પ્રગતિની નવી દિશા. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આણંદ ગૌરવ સાથે કહી શકે છે કે અમે શરૂ કર્યું છે વિકાસની નવી સફર વિકસિત ભારત 2047ના સપના સાથે. આવો સૌ સાથે મળીને આ સપનાને સાકાર કરીએ.